નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉનાળુ તલની ખેતી વિશે। કાળી જમીન અને પાણીની સુવિધા હોય તો તલમાંથી મબલક ઉત્પાદન અને સારો ભાવ કેવી રીતે મેળવવો એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપશું। ઉનાળુ તલ શા માટે? ઓછું પાણી જોઈએ, ગરમી સહનશીલ પાક, 85 થી 95 દિવસમાં પાક તૈયાર, બજારમાં હંમેશા માંગ, ખર્ચ ઓછો નફો સારો, ખાસ કરીને કાળી જમીન માટે ઉત્તમ પાક। જમીન અને તૈયારી બે, કાળી અથવા મધ્યમ કાળી જમીન શ્રેષ્ઠ, પાણી ન ભરાય તેવી જમીન હોવી જોઈએ। તૈયારી: 1 ઊંડી ખેડ વત્તા 2 હલકી ખેડ, પાળી જમીન હોય તો બહુ ફાયદો। છેલ્લી ખેડ વખતે ગોબર ખાતર 8 થી 10 ટન એકર। વાવણી સમય અને બીજ 2, વાવણી સમય ફેબ્રુઆરી અંતથી માર્ચ મધ્ય। બીજની જાતો ઉનાળુ માટે સારી: GT10, GT3, TKG 55, JLT 7। બીજ પ્રમાણ 1.5 થી 2 કિલોગ્રામ એકર। બીજ ઉપચાર: ટ્રાઇકોડર્મા 5 ગ્રામ, કીગ્રા રાઇઝોબિયમ વત્તા PSB કલ્ચર। ઉપચારથી અંકુરણ સારું અને રોગ ઓછા થાય। વાવણી પદ્ધતિ: અંતર કતારથી કતાર 30 સેન્ટીમીટર, છોડથી છોડ 10 સેન્ટીમીટર। લાઇન વાવણી વધુ સારી। ઊંડાઈ 2 થી 3 સેમીથી વધારે નહીં। સિંચાઈ વ્યવસ્થાપન: 2, ઉનાળુ તલમાં પાણી બહુ મહત્વનું છે। સિંચાઈ શેડ્યુલ: વાવણી પછી 3 થી 4 દિવસ, 12 થી 15 દિવસે, ફૂલ આવતી વખતે, ખૂબ મહત્વપૂર્ણ દાણા ભરાતી વખતે, કુલ 6 થી 7 સિંચાઈ પૂરતી। પાણી ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું। ખાતર વ્યવસ્થાપન 2 મિનિટ। રાસાયણિક ખાતર: એકર દીઠ નાઇટ્રોજન 20 કિલોગ્રામ, ફોસ્ફરસ 20 કિલોગ્રામ। વાવણી સમયે આખું આપવું। ફોલિયર સ્પ્રે: મબલક ઉત્પાદન માટે ફૂલ આવતી વખતે 19 કલાક 19 મિનિટ 19 સેકન્ડ 10 ગ્રામ લીટર। 10 દિવસ પછી બોરોન 0.2% અથવા માઇક્રોન્યુટ્રિયન્ટ। જીવાત અને રોગ નિયંત્રણ: 2 મુખ્ય જીવાતો: લીફ રોલર ગુંજી, કેટરપિલર। દવા: ઇમામેક્ટિન બેન્ઝોએટ અથવા સ્પિનોસેડ જરૂર મુજબ। રોગો: પાન પીળા પડવા, રૂટ રોટ। ઉપાય: પાણી ભરાવ ટાળો, બીજ ઉપચાર ફરજિયાત। કાપણી અને ઉપજ: કાપણી સમય પાંદડા પીળા પડે, 70 થી 80% કોડિયા પાકી જાય ત્યારે મોડું ન કરવું, નહીં તો દાણા ખરી જાય। ઉપજ: સરેરાશ 4 થી 6 ક્વિન્ટલ એકર, યોગ્ય સંભાળે 6 ક્વિન્ટલ પણ શક્ય। અને નફો 1 મિનિટ। ખર્ચ: 8,000 રૂપિયા 10,000 રૂપિયા એકર। આવક: ભાવ 7,000 રૂપિયા, ઋણ 9,000, ક્વિન્ટલ કુલ આવક 30,000 રૂપિયા, ઋણ 45,000। શુદ્ધ નફો સારો। અંતિમ સલાહ: ખેડૂત મિત્રો, જો તમે આ રીતે ઉનાળુ તલની ખેતી કરો તો ઓછા ખર્ચે મબલક ઉત્પાદન અને સારો ભાવ ચોક્કસ મળશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, વધુ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો।